નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકીય મેદાનમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે, કારણ કે ઉત્તર ગુજરાતની કડી અને સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનો રંગ જામ્યો છે। આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખ્યો જંગ જોવા મળવાની શક્યતા છે। આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખ્યો જંગ થશે। આ બેઠકો પર રાજકીય પક્ષો પોતાનો દબદબો જમાવવા માટે જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે વિસાવદર બેઠક પર આપમાંથી ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક વિસાવદરમાં ચૂંટણી જંગ ખૂબ રસપ્રદ બની રહ્યો છે। ચૂંટણી જાહેર નહોતી થઈ તે પહેલાથી જ આ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પ્રચાર પ્રસારમાં લાગી ગયા હતા। તેવામાં આજે સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો પોસ્ટ કર્યો છે। આ વિડીયોમાં તેમણે જનતા પાસેથી ચૂંટણી લડવા માટે મદદ માંગી છે અને તેમણે કહ્યું છે કે સાથીઓ, હું એક સામાન્ય પરિવારમાંથી આવતો ખેડૂત પુત્ર છું। હું મારી હિંમત, આવડત અને બુદ્ધિ ક્ષમતાથી હું સત્તામાં બેઠેલા લોકોની સામે લડાઈ લડી રહ્યો છું। મારી પાસે જેટલી તાકાત છે તે લગાવી દઉં છું, પણ ફંડ પૂરતું નથી। મારી સામેવાળી પાર્ટીઓ પાસે ધનબળ છે, ગુંડાઓની તાકાત છે, પૈસાની તાકાત છે, ત્યારે મારે ચૂંટણી લડવા આર્થિક મદદની જરૂર છે, જેના કારણે હું એક લિંક શેર કરું છું અને તેમાં તમે મને તમારી શક્તિ પ્રમાણે મદદ કરી શકો છો। આ એક પ્રકારનું ક્રાઉડ ફંડિંગ છે, જેમાં જનતા પાસેથી નેતાઓ આર્થિક મદદ માંગે છે અને તે જનતાના પૈસાથી ચૂંટણી લડે છે। આ પાછળનું એક કારણ પોતાના મતદારો વિશે જાણવાનું પણ છે। આવું થવાથી ઉમેદવારને ખબર પડી શકે કે તેમના પક્ષમાં કેટલા મતદારો છે। આ પહેલાં પણ ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ પણ જનતા પાસેથી આર્થિક સહાય માંગી હતી। ત્યારે હવે જોવાનું રહ્યું કે ગોપાલ ઇટાલિયાને મદદ મળે છે કે કેમ।